વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર જોઈ રહ્યા છે એ ભારતની સંસદ ભવનનું ચિત્ર છે. આ બહારનું દ્રશ્ય છે બહાર. અને આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ સંસદ ભવનની આંતરિક જે બેઠક વ્યવસ્થા છે તેનું ચિત્ર છે. અને આપણી ભારતની સંસદ ભવન એ દિલ્હી ખાતે આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે કેવી રીતે બને છે રાજ્યસભા. રાજ્યસભાને અંગ્રેજીમાં સ્ટેટ એસેમ્બલી કહે છે. તો એની રચના કેવી રીતે થાય છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. જેમ અગાઉ જોયું એ પ્રમાણે જુદા જુદા રાજ્યોમાંથી વિધાનસભાઓના જે ચૂંટાયેલા વિધાનસભાની ચૂંટણી થાય છે અને એમાં જે સભ્યો ચૂંટાયેલા છે એ સભ્યો દ્વારા રાજ્યસભાની રચના થાય છે. હવે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. રાજ્યસભાના કુલ સભ્યો કેટલા છે? 250, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો કુલ 250માંથી 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. અને જ્યારે જે બાકીના 12 સભ્યો રહ્યા તેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. એટલે કુલ 250માંથી 238 સભ્યોની ચૂંટણી થાય છે અને 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. હવે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું સંપૂર્ણ વિભાજન એટલે કે વિસર્જન થતું નથી. તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. દર 2 વર્ષ થાય એટલે એના ત્રીજા ભાગના જે સભ્યો છે એમ નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જેટલા સભ્યો ત્રીજા ભાગના જે સભ્યો છે એ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા સભ્યોની જ ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભા શું કરે છે? દેશના જે રાજ્યો છે એનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદો બનાવતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. એટલે રાજ્યસભામાં કોઈ ખરડો જે છે એ રજૂ થઈ શકે છે, પણ કાયદો બનાવતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. સંસદનું આ ગૃહ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે. એટલે એના ઉપર વિચારણા કરે છે. એના પર તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો થાય છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન કહે છે. ફરી એક વખત, રાજ્યસભાનું સંચાલન કરે છે તેને શું કહેવાય છે? સભાપતિ અથવા તો ચેરમેન કહે છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે. એટલે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. બરાબર છે. ચલો આગળ જોઈએ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય તો સૌ પ્રથમ જે સમય છે એ પ્રશ્નોત્તરી માટે નક્કી કરેલો હોય છે. જો આ ચિત્ર તમે જુઓ કે સંસદના પ્રશ્નોત્તરી માટેનો સમય દર્શાવે છે. એટલે જે સંસદ સભ્યને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો એના માટે એ ઊભા થઈ અને તમે જોઈ શકો છો કે ઊભા થઈને એ સંસદ સભ્ય જે છે એ પ્રશ્ન પૂછે છે. તો સૌથી પહેલાં જે સમય નક્કી કરેલો છે એ સમય પ્રશ્નોત્તરી માટેનો છે, જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. એટલે આ પ્રશ્ન પૂછે એટલે એનો જે જવાબ આપે એના ઉપરથી સંસદ સભ્યને જે સરકારનું કામકાજ છે, શું કાર્ય કરેલું છે અથવા શું કાર્ય થયેલું છે એના વિશે જાણકારી મળે છે.
અને તેના વડે એટલે કે પ્રશ્નોત્તરી વડે સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. એટલે એવા પ્રશ્નો કરે એટલે જે સંસદના જે કારોબારી સભ્યો છે એમને નિયંત્રણમાં રાખે છે. એટલે પોતાને ફાવે અથવા પોતાને જે યોગ્ય લાગે એ પ્રકારનો નિર્ણય કે કાર્ય કરતા નથી, એટલે અટકે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. હવે પ્રશ્ન પૂછી અને સરકારની જે ખામીઓ છે એ ખામીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરે છે. સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. અને સરકારને જે લોકોના પ્રતિનિધિ, જે આપણે સંસદ સભ્ય કહેવાય, એ પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની, એટલે પ્રજા શું ઈચ્છે છે, બરાબર છે, તો એના વિશેની માહિતી, એના વિચારો જાણવાની તક મળે છે. કોને? સરકારને. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. જે સંસદ સભ્યો છે એ સંસદ સભ્યોની મહત્વની જવાબદારી કઈ છે? તો સરકારને પ્રશ્ન પૂછવા, સવાલ પૂછવા. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. એટલે સંસદ ભવન છે એમાં સંસદોમાં એ વિરોધ પક્ષો પણ હોય છે. તો જે વિરોધ પક્ષ છે એ સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. એટલે વિરોધ કરી અને સરકારને નિયંત્રણમાં રાખે છે, સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવે છે. એટલે જે સરકારની જે નીતિ છે એમાં ક્યાંક ખોટું થતું હોય, ક્યાંક ખોટી નીતિ હોય, તો એ નીતિ અને કાર્યક્રમો જે કર્યા હોય અથવા તો જે પણ કંઈ કાર્ય કર્યું છે એમાં જે ખામીઓ રહી ગઈ છે એ ખામીઓ આ સરકાર સમક્ષ લાવે છે. એને કારણે સરકારને તેમાં સુધારા વધારા કરવાની એક તક મળી રહે છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ એટલે કે સ્પીકર કહે છે. લોકસભાનું સંચાલન કોણ કરે છે? અધ્યક્ષ. અને એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પીકર. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. જે રાષ્ટ્રપતિ છે એ સંસદના અંગભૂત એટલે મહત્વનો ભાગ ગણાય છે, મહત્વની વ્યક્તિ ગણાય છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યારે જ કાયદો બને છે. એટલે કોઈ પણ ખરડો એટલે કાચો કાયદો કે જે હજુ એને મૂર્તિમંત સ્વરૂપ આપેલું નથી, એના વિશે ચર્ચા વિચારણા થાય છે, તો એને કાચો કાયદો એટલે કે ખરડો કહે છે. અને એના ખરડા ઉપર, આ ખરડા ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે જ પછી એ ખરડો કાયદો બને છે. એટલે આ રાષ્ટ્રપતિની એક જવાબદારી અથવા તો એક એની સત્તા કહી શકાય. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. એટલે સંસદની જે બેઠક એટલે કે જે સંસદ સભા બોલાવવાની છે એની અને એ સભા અથવા તો સત્ર એ સમાપ્ત કરવાની, જાહેરાત કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસદ વિશે આપણે માહિતી મેળવી. હવે આ પ્રકરણના આપણે અગત્યના જે મુદ્દાઓ છે એની ફરી એક વખત ચર્ચા કરી લઈએ. લોકશાહીમાં લોકો સરકારને નિર્ણયો લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા આપે છે. લોકશાહી જે છે એમાં લોકશાહીમાં સરકારને નિર્ણયો લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? તો લોકો આપે છે. લોકશાહીમાં લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે, પોતાની પસંદગીના નેતાઓને ચૂંટે છે. ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ એટલે કે નેતાઓ અને પ્રતિનિધિઓ એ ભેગા થઈને સરકાર બનાવે છે. બીજી જે સરકાર છે એ રાજાશાહી સરકાર છે. આગળ આપણે લોકશાહી સરકાર વિશે જોયું, તો આ બીજી જે સરકાર છે એ રાજાશાહી સરકાર છે, જેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. સરકાર ચલાવવું એટલે એનો રાજ્યનો વહીવટ કરવો, એ વહીવટ કરવાની સત્તા હોય છે.
રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે. રાજા હોય તો એ રાજાની પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે અને આ સમૂહની મદદથી જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે અને એમાંથી યોગ્ય નિર્ણય લઈ શકે છે. અને ભલે ચર્ચા વિચારણા કરવા માટે આ નાનો સમૂહ સલાહકારોનો હોય છે, પણ આખરી જે સત્તા છે નિર્ણય લેવાની એ તો રાજા અથવા તો રાણી પાસે હોય છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. કોઈ એક જ વ્યક્તિ અથવા એક વ્યક્તિનો સમૂહ, અમુક વ્યક્તિના સમૂહ પાસે આ સત્તા હોતી નથી. એટલે કે રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ આ લોકશાહીમાં રહેલું છે. પછી આગળ જોઈએ, લોકશાહી માટે અંગ્રેજી શબ્દ ડેમોક્રેસી છે. વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. પરીક્ષામાં પૂછાય કે લોકશાહીનું મુખ્ય લક્ષ્ય શું છે, તો કે વધારેમાં વધારે લોકોનું હિત સાધવું. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. એટલે જે વડાપ્રધાન છે એ જુદા જુદા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમાંથી યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરે છે અને એમનું એક પ્રધાનમંડળ રચે છે અને આ પ્રધાનમંડળને જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે, એટલે કાર્યભાર સોંપે છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે. લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહોની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ અને લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં કુલ 545 સભ્યો છે, જેમાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? 545 સભ્યો છે, જેમાં ગુજરાતની 26 બેઠકો છે. રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે, જેમાં ગુજરાતની 11 બેઠકો છે. ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. ભારતીય સંસદ લોકશાહી જે સિદ્ધાંતો છે એમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે. એ લોકોને ભારતીય સંસદ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે. તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેટલા માટે એની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા રાખવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે. સંસદના મુખ્ય 2 કાર્યો છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને 18 કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ એ મત આપવાનો અધિકાર ધરાવે છે. લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને સંસદ સભ્ય એટલે કે એમપી, શોર્ટમાં એને એમપી કહેવાય અને એને મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ કહે છે. બધા સાંસદો ભેગા મળીને લોકસભા બને છે. આ જે સંસદ સભ્યો છે, ચૂંટાયેલા સંસદ સભ્યો, એ બધા ભેગા થઈ અને એને સાંસદો કહેવાય. એ ભેગા મળી અને લોકસભાની રચના કરે છે, રચના થાય છે. ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. શાસક પક્ષના વડા કોણ હોય છે? તો ભારતના વડાપ્રધાન. એ લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરી પ્રધાનમંડળની રચના કરે છે. એટલે વડાપ્રધાન છે
એ પોતાના જે પક્ષના જે સાંસદો છે એમાંથી મંત્રીઓની પસંદગી કરી અને પ્રધાનમંડળની રચના કરે છે. રાજ્યસભાના કુલ 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, જ્યારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે જે ત્રીજા ભાગના સભ્યો છે એના માટે દર 2 વર્ષે ચૂંટણી યોજાય છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન કહે છે. જે રાજ્યસભા છે એ રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો સભાપતિ અથવા એને ચેરમેન કહીશું. અને હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ બને છે. સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષ જરૂરી છે. એટલે કે વિરોધ પક્ષની કામગીરી એટલી જ મહત્વની બની રહે છે. એટલે વિરોધ પક્ષ એટલા જ મહત્વના સાબિત થાય છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ એટલે કે સ્પીકર કહે છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલો ખરડો રાષ્ટ્રપતિની